जय। थोड़ीदास महाराज, तुलसीदास महाराज, घनश्यामराम महाराज, साधुराम महाराज, भगुराम महाराज, आवेल हरि गुरु संतनी। आज गुरुवार एमां લીંબોડાની વાડીઓમાં અને રમેશભાઈની વાડીએ હર જગ્યાએ રમેશભાઈ રમે એવા સંત શ્રી સાધુરામ, ઘનશ્યામરામ, ભગુરામ મહારાજ આવા સંતોના શરણમાં આવકાર મળતો હોય, થોડી વાર કંઈક બોલો એવો પ્રશ્ન થતો હોય ત્યારે આપણને અતિ આનંદ આવતો હોય, ઓહો આપણને પણ આવું સાનસ બોલવાનું થોડું ઘણું મળે છે। સંત શરણમાં મન રાખી કહું છું આ સાખી, દાસ રાયસંગ ને ગુરુ તુલસી મળ્યા, સર્વ મટી ગઈ ઝાંખી। એમ ઝાંખી જેને કહેવામાં આવે, જોકે ગુરુ ન મળ્યા હોય ત્યાં સુધી ઝાંખી તો મટે એવું છે નહીં, પણ ગુરુ મહારાજની દયા થાય, પોતે પોતાનો સ્વયં પ્રકાશ દેખાડી દે ને એટલે બધે ઝાંખી મટવા માંડે। ઓહો, હું તો આયા મથું છું, આમ મથું છું, આમ મથું છું, પણ આ તો ક્યાંય મથવા જેવું નહીં, આ તો પાસે પાસે આવી દીધું। એટલે હમણાં એક પદ ગાતા હતા ને, પછલી ભરીને રસ પાયો, એટલે હાવ પાસે લઈને પાઈ દીધો, હાવ પાસે લઈને આગો જરાય નો જવા દીધો। ત્યારે આપણે થાય વાહ ભાઈ વાહ। એમ એક જ્ઞાની મહાપુરુષે એવું કીધું છે, કોઈને બોલવાનું નથી, હું એકલો એકલો બોલ્યો હો। જીવડા જાણજો રે હતાશે સમજણની બે વાતો, સમજણની બે વાતો વરસે સાગરમાં જેવી સવાચો। જીવડા જાણજો રે હતાશે સમજણની બે વાતો, અગ્નિમાં નાખે ઓગળે જાય છે રે લોખંડ જેવી ધાતુ, પઠાણ કાળજુ હોય કદાપી ભલપથી એ બીજાતું। જીવડા જાણજો રે હતાશે સમજણની બે વાતો, અમૃત ભોજન પીરસે સતાઈ, અમૃત ભોજન પીરસે સતાઈ રોગિયાથી નથી જમાતો। અમૃત ભોજન મહાપુરુષો પીરસતા હોય છે, છતાંય આ દેહની અંદર, મનની અંદર એટલા બધા રોગ લાગુ પડેલા હોય ને, એટલે કેમ જમે? બોલના આહાર ને ગજરા ધરાવો પણ ભૂખો નથી ધરાતો। જીવડા જાણજો રે હતાશે સમજણની બે વાતો। જીવડા જાણજો રે હતાશે સમજણની બે વાતો। જો બે વાતો હશે, એક હાચી અને ખોટી, એટલે આપણને કીધું હોય જ્ઞાની મહાપુરુષે કે જાણજો રે સમજણની બે વાતો। એવી કંઈક સમજણ હશે તો જ કીધું હોય, નકર તો કઈ કહેવાય નહીં। શબ્દ ઊંડો હોય ગયો એટલે ઊભું થયું, નકર તો ન ઊભું રહે ને। રામની બેંકમાં હોય ખાતું, જો મન સમજે તો ફેરો સફળ છે, આ ભરીએ ભજનનું ભાતું। જીવડા જાણજો રે હતાશે સમજણની બે વાત। બોલો સદગુરુ મહારાજની જય।